ચાલો મિત્રો, આ પહેલાના ક્રિયાની અંદર જ્યારે આપણે ભેગા થયા ત્યારે મેં તમને આ કવિતા વિશેની થોડીક વાત સમજાવી હતી. મોહ મુદ્ગર એવું નામ છે અને એના વિશેની થોડીક વાત આ પહેલાના ક્રિયાની અંદર મેં તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. હવે પછી આપણે આ કવિતા વિશેની આગળની વાત સમજવાની છે. બહુ સરસ મજાની આખી કવિતા છે. આપણને આપણા જીવનમાં કોઈને કોઈ રસ્તો બતાવતી વાત આની અંદર આપવામાં આવી છે. આ પહેલા શ્લોકની અંદર આપણે એક વસ્તુ એક વાત જોઈ કે આપણે આજીવન ધન કમાવા માટેના પ્રયત્ન કરીએ છીએ, તૃષ્ણાઓ છૂટતી નથી અને આમને આમ આપણો સમય વીતી જાય છે. અને એમ કીધું કે જે પણ આપણા ભાગ્યથી પ્રાપ્ત થાય છે આપણને એને આપણે સ્વીકારી લેવું જોઈએ. પછી આપણા પરિવાર વિશેની વાત કીધી છે કે જ્યાં સુધી આપણી પાસે શક્તિ છે, આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ છીએ, ત્યાં સુધી આપણો પરિવાર આપણને સાચવે છે. બહુ સાચી વાત છે. આજથી ઘણા વર્ષો પહેલા, ઘણા સમય પહેલા લખાયેલી આ વાત હતી અને આજે પણ આપણને આ વાત સાચી જ લાગે છે. વૃદ્ધ માણસનું સ્થાન આજે આપણે જોઈએ તો બહુ દયનીય આપણને જોવા મળે છે. આજીવન એને કાર્ય કર્યું, બરાબર છે, કામ કર્યું, પણ જ્યારે એની વૃદ્ધાવસ્થા આવી નથી, એને શરીર સાથ આપતું, ત્યારે એને કોઈ મદદ કરતું નથી. તો જીવનની અંદર એક સત્કાર્ય કરવાની વાત આપણને કવિતા દ્વારા સમજાવવામાં આવી છે કે સારું કાર્ય કરવું, સત્કાર્ય કરવું. જે સત્કાર્ય આપણને ઉન્નતિ તરફ લઈ જાય છે. પછી એમ કીધું કે યુવાનીમાં ભગવાનનું ભજન કરી લેવું, ઈશ્વરને યાદ કરી લેવું. યુવાનીમાં જ્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ, ભગવાનને યાદ કરીએ છીએ, તો શરીરે આપણને સાથ આપે છે, પણ અમુક સમય પછી જ્યારે આપણે ઈશ્વર તરફ વળવા માટેનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણને આપણું શરીર પણ સાથ આપતું નથી. એટલે બીજા શ્લોકમાં આ વાત કરી કે જ્યાં સમય છે એ સમયમાં પૈસા કમાઓ, ધને કમાઓ, સાથે સાથે એક આધ્યાત્મિક ઉન્નતિ માટેનો પણ પ્રયત્ન કરો. નહીતર વૃદ્ધાવસ્થાની અંદર કોઈ વ્યક્તિને પૂછતું નથી. ભગવાન જ માણસને છેલ્લે, ઈશ્વર જ માણસને છેલ્લે ઉપયોગી થાય છે. એવી વાત આપણને શ્લોકની અંદર બતાવવામાં આવી. હવે અહીંયા એમ કીધું કે માણસ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી આશાઓ એને છોડતી નથી. દિવસ અને રાત પસાર થતી જાય છે. સમય આપણે રોકવા માટેનો પ્રયત્ન કરીએ ને, સમય કોઈના માટે રોકાતો નથી. એટલે તો એક ગુજરાતીમાં કહેવાય છે સાગરની લહેર. સમય અને સાગરની લહેરને કોઈ રોકી શકતું નથી. આપણે સાગરની લહેર આવતી હોય મોજું, તો આપણે એ સમયે એને જોઈ લેવું પડે છે. આપણે એમ કહીને ઘડી કરીને પછી જો એ રોકાતું નથી, કિનારે આવી જાય છે અને આપણને એ મોજાનો જોવાનો લાભ મળતો નથી. સમય એક વખત આપણા હાથમાંથી પસાર થઈ ગયો, એ સમય આપણને ફરી વખત મળતો નથી. અને ફરી વખત સમય મળતો નથી ને એટલા માટે થઈ અને કોઈ સત્કાર્ય કરી લેવું, સારું કાર્ય કરી લેવું, એમ આપણને આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે. સમય કેમ વીતતો જાય છે એમ કીધું કે દિનમાં પીરજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાતન કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિ ન મુંચત્યાશાયુઃ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આ પ્રમાણે આની અંદર પણ માણસને એક વાત, સાચી વાત સમજાવવામાં આવી છે. દિન અને રજની. દિનનો અર્થ થાય છે દિવસ અને રજની એટલે રાત. દિવસ અને રાત અહીંયા થાય છે. આજે દિવસ છે, અત્યારે એક સમય એવો આવશે રાત પડી જશે. એ દિવસ આપણા જીવનમાંથી પસાર થઈ ગયો, રાત આવી.
એ રાતે પસાર થઈ જાય છે, ફરી વખત દિવસ ઉગે છે, બરાબર સૂર્યોદય થાય છે, પણ આપણા જીવનમાં એ દિવસ હતો એ દિવસ જતો રહે છે, ફરી વખત આપણા જીવનમાં એ દિવસ આવતો નથી. ઘડિયાળના કાંટાને આપણે પાછો ફેરવી શકીએ છીએ, સમયને પાછો ફેરવી શકતા નથી. 10મા ધોરણની અંદર જે કાર્ય કર્યું હતું એમાંથી પાસ થઈ ગયા, જેટલા માર્ક આવ્યા, જેટલો સમયનો સદુપયોગ કર્યો આપણે, એ સમયના માર્ક આપણને મળ્યા છે. પછી 11માં આવ્યા પછી આપણે એમ કે મારે પાછી 10માની પરીક્ષા આપવી છે, તો પરીક્ષા આપી શકીએ છીએ, પણ આપણે સમય પાછો લઈ શકતા નથી. ઉંમર આપણી વધતી જાય છે, એક વર્ષ આપણા જીવનનું વધી ગયેલું ગણાય છે. તો આ એમ કીધું કે આ રીતે દિવસ અને રાત આ ધરતી ઉપર થાય છે. દિનમ પીરજની સાયં પ્રાતઃ, સાયં એટલે સાંજ અને પ્રાતઃ એટલે સવાર. શિશિર વસંતો પુનરાયાતન, શિશિર ઋતુમાં શિશિર ઋતુ ઠંડીની ઋતુ અને વસંત ઋતુ પુનરાયાતન આવે છે અને જાય છે, આવે છે જાય છે. આ બધું આ ધરતી ઉપર થાય છે. આપણા જીવનમાં એક ઠંડીની ઋતુ આવી, શિશિર ઋતુ આવી, પછી પાછી બીજી શિશિર ઋતુ આવે છે. પણ સમય વયો ગયા પછી કદાચ આપણે મૃત્યુ સુધી પહોંચી ગયા તો આપણા માટે પછીની વસંત ઋતુ આવતી નથી, ઠંડીની ઋતુ આવતી નથી. આ ધરતી ઉપર આવું બધું તો કેટલા વર્ષોથી થતું આવે છે. માણસને આયુષ્ય તો 100 વર્ષની જ હોય છે, 100 વર્ષ પછી માણસ બહુ ઓછું જીવે છે. હવે તો 100 વર્ષ સુધી જીવતો નથી. એટલે ભગવાન શંકરાચાર્ય એમ કહે છે કે શિશિર વસંતો પુનરાયાતન, શિશિર ઋતુ આવે છે અને વસંત ઋતુ આવે છે અને જાય છે. આ ઋતુઓ બધી છે, પ્રકૃતિના નિયમ પ્રમાણે આ ઋતુઓ આવે છે અને ઋતુઓ જતી રહે છે. આપણને ખબર નથી પડતી, આપણને આ વાતની ખબર નથી રહેતી વસંત ઋતુ વહી ગઈ, કારણ કે માણસ એટલો બધો કાર્યમાં લાગેલો છે આજના સમયે કે એને રાત કે દિવસની ખબર નથી પડતી રહેતી, સાંજ સવારની ખબર નથી રહેતી. ઋતુઓ આવે છે અને જતી રહે છે એ ખબર નથી રહેતી. તેમ છતાં પણ પ્રકૃતિમાં બધું જ થાય છે. દિનાપી રજની, દિવસ અને રાત થાય છે. સાયં પ્રાતઃ, સવાર અને સાંજ પડે છે. શિશિર વસંતો પુનરાયાતન, ઠંડીની ઋતુ અને વસંત ઋતુ આવે છે અને જાય છે. આવું આ ચક્ર, આ ધરતીમાં ચક્ર હંમેશા ફરતું રહે છે. હંમેશા આવું થતું આપણને જોવા મળે છે. કાલઃ કિરતિ ગચ્છત આયુઃ, કાલ એટલે સમય, ક્રીડતિ એટલે રમત કરે છે, સમય છે એ સમય રમત કરે છે, ક્રીડા કરે છે. સૂર્યોદય ઉગે છે, અસ્ત પામે છે, રાત થાય છે, ફરી પાછો સૂર્યોદય આવે છે, ફરી રાત પડે છે, સૂર્યાસ્ત થાય છે. આવું સમય ક્રીડા કરતો હોય, રમત કરતો હોય એવું જોવા મળે છે. કાલ ક્રીડતિ, કાલ એટલે સમય અને ક્રીડતિ એટલે ક્રિયા કરે છે, રમત કરે છે, ખેલે છે, રમે છે સમય. ગચ્છત આયુઃ અને માણસની આયુષ વધતી જાય છે, પસાર થઈ જાય છે. આવું વર્ષોથી ચાલ્યું આવે છે કે દિવસ થાય છે અને રાત થાય છે, સાંજ પડે છે અને સવાર થાય છે, ઠંડીની ઋતુ આવે છે અને વસંત ઋતુ પણ આવે છે. આ વારંવાર આવ્યા જ કરે છે આવું બધું. કાલઃ ક્રીડતિ, સમય છે એ ક્રીડા કરે છે, રમે છે, પોતાની રીતે ક્રીડા કરે છે. ગચ્છત ત્યાયુઃ, ગચ્છ એટલે જતી રહે છે, પસાર થઈ જાય છે. આયુઃ એટલે આયુષ્ય, માણસની આયુષ્ય છે એ આ રીતે પસાર થતી જાય છે. આપણને ખબર છે એક આજના સમયે જે વૃદ્ધ માણસ છે, ચાલી શકતા નથી, આંખે બરાબર જોઈ શકતા નથી, કાનથી સાંભળી શકતા નથી, એ વ્યક્તિ પણ એક વખત બાળક હતા, એને પણ યુવાની પ્રાપ્ત કરેલી અને એને આજે વૃદ્ધાવસ્થા પણ પ્રાપ્ત થઈ છે. એટલે કીધું કાલ ક્રીડતિ ગચ્છત્યાયુઃ, કાળ ક્રીડા કરે છે અને વ્યક્તિની આયુષ્ય પસાર થતી જાય છે. તદપિન મુંચતી આશાવાયુઃ,
ઘણી બધી મોટી ઉંમર થઈ ગઈ હોય તેમ છતાં પણ મોહ માયા આશાઓ તૃષ્ણા આ આપણા બધાના જીવનમાં હોય છે, મારા તમારા આપણા બધા જીવનમાં એ હોય છે. મુંચતી છોડતી નથી. આશા વાયુ આશારૂપી જે આશાઓ આપણા જીવનમાં છે એ આપણને છોડતી નથી. એક કાર્ય પૂરું કર્યા પછી બીજું કાર્ય શરૂ કરીએ, બીજું કાર્ય પૂરું કર્યા પછી ત્રીજું કાર્ય શરૂ કરીએ. આમ આપણા જીવનની જે આશાઓ છે એ આશાઓ આપણે છોડતા નથી. એમ કીધું આશાઓ કદી પણ છૂટતી નથી. તદપિન મુંચતી આશા વાયુ, તેમ છતાં પણ આશારૂપી તૃષ્ણારૂપી વાયુ છે એ આપણે છોડતા નથી. આપણી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ આપણે છોડતા નથી. તદપિન મુંચત આશા વાયુ, આશારૂપી જે આપણને ઈચ્છાઓ જોવા મળે છે એને તેમ છતાં પણ આપણે છોડતા નથી. આવું બધું જ થાય છે. સમય પસાર થઈ જાય છે પણ એક આશારૂપી આશાઓ છે, તૃષ્ણાઓ છે એ તૃષ્ણાઓને આપણે છોડતા નથી. એમ કીધું આ છૂટતી નથી તૃષ્ણાઓ. એક કાર્ય પૂરું કર્યું પછી આપણે એમ થાય હવે પછી આ કાર્ય કરીશ, આ પછી આ કાર્ય કરીશ. આ કાર્ય પૂરા કરવામાં આયુષ્ય વીતી જાય છે અને મૃત્યુ આવી જાય છે. એટલે એમ કીધું કે આવું ક્યાંક કરશે ધરતી ઉપર, ક્યાંય વ્યક્તિ વિરામ લેવા માટે રોકાતો નથી. તેમ છતાં પણ ભગવાનનું નામ લઈ લેવું એમ ભગવાન શંકરાચાર્ય આપણને જણાવે છે આ શ્લોક દ્વારા. એટલે એમ કીધું દીનામ પીરજની સાયં પ્રાતઃ શિશિર વસંતો પુનરાયાત કાલઃ ક્રીડતિ ગચ્છત્યાયુઃ તદપિનમુંચત્યાશાવાયુઃ. આ સમય ક્રીડા કરે છે અને તેમ છતાં પણ આપણે આપણા બધાના જીવનમાં આશારૂપી જે તૃષ્ણા ઈચ્છાઓ છે એ આપણી મુંચતી છૂટતી નથી. એ છેક સુધી આપણી સાથે રહે છે. પણ આ બધા વચ્ચે પણ ભગવાન શંકરાચાર્ય ઈશ્વરનું નામ લેવાનું, ભગવાનનું સ્મરણ કરવાની વાત આપણને સમજાવે છે. એમ કીધું દિનપી રજની સાયં પ્રાતઃ, દિનપી રાત્રિ અને દિવસ, રાત્રિ અને દિવસ, રાત્રિ અને દિવસ, સાયં પ્રાતઃ સવાર અને સાંજ, સવાર અને સાંજ. પછી એમ કીધું શિશિર વસંતો પુનરાયાતઃ, ઠંડીની ઋતુ અને વસંત ઋતુ આવે છે અને જાય છે. આ બધું જ આ ધરતી ઉપર થાય છે. ઋતુઓ બદલાય છે, ઋતુઓ આવે છે અને જાય છે. કાલ ક્રીડતિ ગચ્છત્યાયુઃ, કાળ સમય ક્રીડા કરે છે, સમય ક્રીડા કરે છે અને આયુષ્ય વીતી જાય છે. સમય ક્રીડા કરે છે અને આયુષ્ય પસાર થઈ જાય છે. તદપિ મુંચતીના આશાવાયુ, તેમ છતાં આશાઓ છૂટતી નથી. એ તો એક ઈચ્છા પૂરી કરો તો આપણા મનમાં બીજી ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે આશાઓ છે એ છૂટતી નથી અને પૂરી કરવા માટે આપણે આજીવન એ આશાઓને પૂરી કરવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ. એમ આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે. તો રાત્રિ અને દિવસ, સવાર અને સાંજ, ઠંડીની ઋતુ અને વસંત ઋતુ આવે છે અને જાય છે. સમય ક્રીડા કરે છે અને આયુષ્ય વીતી જાય છે. તેમ છતાં આશાઓ છૂટતી નથી. આશા છે એ આપણી છૂટતી નથી. આ કાર્ય પૂરું કર્યા પછી આ કાર્ય પૂરું કરશું, આ પૂરું કરશું. એમ આ કાર્યને પૂરું કરવામાં આપણે આપણો સમય છે આપણે લગાવી દઈએ છીએ અને તેમ છતાં પણ આપણે એ ઈચ્છાઓને, આપણી આશાઓને પૂરી કરી શકતા નથી. એમ આપણને આ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે. હવે પછીનો જે શ્લોક છે એ આપણે જોઈએ. આ 3 નંબરનો શ્લોક હતો. હવે પછી 4 નંબરનો શ્લોક છે. એ 4 નંબરનો શ્લોકની આપણે વાત કરીએ.
શ્લોક નંબર 4 શ્લોક નંબર 4 છે એની વાત કરીએ આ શ્લોક નંબર 4 શ્લોક નંબર 4 ની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જટિલો મુંડી લુંચિત કેશવ કાશાયાંબર बहुकृत वेशः पश्यन्नपि च न पश्यति मूढो हृदय निमित्तं युधरा निमित्तं बहुकृत वेशः હવે પછીનો મંત્ર છે શ્લોક છે ઈ આ પ્રમાણે આપવામાં આવ્યો છે હવે અહીંયા એમ કીધું કે માણસ કાર્ય કરે છે કામ કરે છે અને એ કાર્ય શું કામ કરે છે કે પેટ માટે કરે છે ભૂખ માટે કરે છે બધું જ કરે છે ભોજન માટે થઈને ખોટું કાર્ય કરે છે જટિલ મુંડી લુંચિત કેશવ કાશાયાંબરઃ बहुकृत वेशः पश्यन्नपि च न पश्यति मूढो हृदय निमित्तं बहुकृत वेशः આ બધું જ જાણે છે કે જે કાંઈ કરે છે એ ખોટું કરે છે આ બધું જાણવા છતાં પણ વ્યક્તિ આ ખોટા કાર્યમાં લાગેલો રહે છે એને ખબર છે આ સંસારની કોઈ પણ વસ્તુ સાથે લઈને મૃત્યુ પામવાનો નથી બધા માણસને માટે વાત છે કે ઈ આ જગતની કોઈ પણ વસ્તુ છે ને એક તાતડી પણ આ જગતની લઈ અને જતો નથી માણસ બધા માટે વાત તેમ છતાં પણ આપણે ખબર છે કરોડો રૂપિયાનો કૌભાંડ થાય છે બધા જ વ્યક્તિઓ ધન મેળવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે અને મૃત્યુ આવે છે તો એ મૃત્યુ આ બધું જ ધન એનું છોડાવીને જાય છે તેમ છતાં પણ આવું બધું જાણવા છતાં પણ પશ્યતિ અપી ન પશ્યતિ મૂઢો આ બધું જોવા છતાં પણ મૂર્ખ માણસ છે એ જોતો નથી અને મૃદુર નિમિત્તમ બહુકૃત વેશઃ અને પેટના માટે ભૂખને પોતાની સંતોષવા માટે થઈ અને આ પ્રમાણેનું કાર્ય કરતો હોય છે જટિલો મુંડી જટાવાળો આપણે ખબર છે ઘણા બધા સાધુઓ છે એ જટાને ધારણ કરે છે છતાં પણ આપણે જોઈએ ધનિક હોય છે એની પાસે
ધન રાખવું એ ખોટું નથી, બીજાના સહાય માટે, બીજાને આ ભલા માટે આપણે ધન રાખીએ છીએ, બરાબર છે, પણ ઘણી વખત એ ધનનો ઉપયોગ સારો કરતા નથી, ખોટી પ્રવૃત્તિમાં એ ઉપયોગ કરે છે. એટલે કીધું જટિલો, જટાવાળો, મુંડી અથવા તો મુંડન કરેલો, વાળના મુંડન કરેલો, લુંચિત કેશ, જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો, એટલે કે અમુક ઉંમરે પહોંચ્યા પછી આપણે ખબર છે માથાના વાળ રહેતા નથી, વયા જાય છે. લુંચિત કેશ, જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો. કાશાય અંબરા, અંબર એટલે વસ્ત્ર, અને કાશા એટલે ભગવા, ભગવા વસ્ત્રોને ધારણ કરેલો. બહુકૃત વેશ, આ પ્રમાણે અનેક પ્રકારના વેશોની ધારણ કરે છે. ભગવા વસ્ત્ર પહેરેલો, જટાવાળો, માથી મુંડન કરેલો, જેના કેશ ખેંચાઈ ગયા છે સમય સંજોગો પ્રમાણે, વાળ વયા ગયા છે ઉંમરને કારણે તેવો, જેના કેશ વાળ ખેંચાઈ ગયા છે તેવો. પશ્યતિ કે ન પશ્યતિ મૂઢો, બધું જ જુએ છે અને બધી જ ખબર છે કે આ પ્રમાણે વેશ ધારણ કર્યો છે, પણ લોકોની પાસેથી ધન લઈ લેવા માટે આવું કર્યું છે એવું બધું એને ખબર છે. પશ્યતિ જુએ જ છે, ચલ પશ્યતિ મૂઢો, તેમ છતાં પણ એ મૂર્ખ માણસ બધું જ જોવા જાણવા છતાં પણ ઈ પોતે ઈ કાર્યમાંથી જરા પણ ચલિત થતો નથી. પશ્યતિ પશ્યતિ ચલ પશ્યતિ મૂઢો, આ બધું જ જોવા છતાં પણ ઈ માણસ જોતો જ નથી, કોઈ જોતો નથી, ખબર છે છતાં પણ ઈ કાર્યને કરે છે, પાછું વાળીને જોતો નથી. ઉદુર નિમિત્તમ, ઉદર નિમિત્ત, ઉદર એટલે પેટ, નિમિત્તમ એટલે કારણે, પેટના કારણે, પેટ છે ભૂખને સંતોષવા માટે થઈને પેટની. બહુકૃત વેશ, આવા અનેક પ્રકારના વેશોને ધારણ કરે છે. આ પેટને પૂરવા માટે, પેટનો ખાડો પૂરવા માટે, પોતાનો પોતે ખોરાક મળે એટલા માટે થઈ અને આ પ્રમાણે અનેક પ્રકારના વેશોને ધારણ કરે છે, ખોટું કામ કરે છે, અને અંતે સમય પસાર થઈ જાય છે અને મૃત્યુ આવી જાય છે. એમ કીધું ભગવાન શંકરાચાર્ય કે આવા અનેક પ્રકારના એ વેશોને ધારણ કરે છે અને છેલ્લે એના જીવનમાં મૃત્યુ આવી જાય છે. તો આ પ્રમાણે આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે જટિલો મુંડી, લુંચિત કેશ, કાશાયંબર, બહુકૃત વેશ, પશ્યન્નપી ચ ન પશ્યતિ મૂઢો, યુદુર નિમિત્તમ બહુકૃત વેશ. આ પેટ ભરવા માટે, પેટનો ખાડો પૂરવા માટે થઈ અને માણસ આવા અનેક પ્રકારના વેશોને ધારણ કરે છે એમ કહેવામાં આવ્યું છે. આવા અનેક પ્રકારના વેશોની ધારણ કરે છે. શું કામ? પેટનો ખાડો પૂરવા માટે, ભૂખને સંતોષવા માટે આવું બધું જ માણસ પોતાના જીવનમાં કરે છે, જાણવા છતાં પણ આ બધું જ કાર્ય એના દ્વારા થાય છે. એટલે એમ કીધું આ ખોટું છે. સત્કાર્ય કરવું, માણસની આયુષ્ય બહુ ઓછી હોય છે અને એ ઓછી આયુષ્યમાં વ્યક્તિએ સારું કાર્ય કરી લેવું એ ભગવાન શંકરાચાર્ય એ સમજાવે છે કે આવા બધા વેશોને ધારણ કરે છે અને તેમ છતાં પણ એ બધું જોવા છતાં પણ જાણે જોતો જ ન હોય ને એવું એના દ્વારા કાર્ય થાય છે અને છેલ્લે ઉદર નિમિત્તમ, પેટના માટે આ બધા વેશને માણસ ધારણ કરે છે. તો આ શ્લોકમાં પણ આપણને એક સમજણ આપવામાં આવી છે. જટિલો મુંડી, લુંચિત કેશ, જટાવાળો, મુંડન કરેલો, જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો, પછી બીજું જેણે ભગવા વસ્ત્ર પહેર્યા અને અનેક પ્રકારના વેશો ધારણ કર્યા છે, જેણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને અનેક પ્રકારના
વેશ કર્યા. પશ્યતિ કે ન પશ્યતિ મૂઢો, તે મૂર્ખ માણસ. જાણવા છતાં પણ જોતો નથી. બધું જાણે છે તેમ છતાં પણ એ તરફ જોતો નથી. અને પછી એમ કીધું યુદ્ધોરા નિમિત્તમ બહુકૃત વેશ, અને પેટના માટે અનેક પ્રકારના વેશને ધારણ કરે છે. અનેક પ્રકારના વેશને પેટના માટે, પેટનો ખાડો પૂરવા માટે વ્યક્તિ આ રીતે અનેક પ્રકારના વેશોને ધારણ કરે છે. તો આ પદ્યમાં શ્લોક નંબર 4 માં પણ આપણને આવી એક સારી વાત સમજાવવામાં આવી છે કે સાધુ હોવા છતાં પણ, જેણે આ સંસ્કારને ત્યાગી દીધો હોવા છતાં પણ આવા અનેક પ્રકારના વેશો એ ધારણ કરે છે, અને જાણવા છતાં પણ ન જાણતો હોય ને એવું વર્તન કરે છે. પણ પેટ માટે યુદ્ધ નિમિત્તમ બહુકૃત વેશ, પેટ માટે થઈને આવા અનેક પ્રકારના એ વેશોને ધારણ કરે છે, એમ આ શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે. તો આ રીતે આ શ્લોકની અંદર તમારે યાદ રાખવાનું કે જટિલો મુંડી ક્લુંચિત કેશ કાષાયંબર બહુકૃત વેશ પશ્યન્નાપી ચન પશ્યતિ મૂઢો મુદુરનિમિત્તં બહુકૃત વેશ. જટાવાળો, મુંડન કરેલો, જેના વાળ ખેંચાઈ ગયા છે તેવો, જેને ભગવા વસ્ત્રો ધારણ કર્યા અને અનેક પ્રકારના વેશ કર્યા તે મૂર્ખ માણસ, જાણવા છતાં પણ જોતો નથી, અને પેટના માટે અનેક પ્રકારના વેશને ધારણ કરે છે. આ પેટ છે અને પેટની ખાડો પૂરવા માટે અનેક પ્રકારના વેશો ધારણ કરે છે, પણ ભગવાનનું નામ લેતો નથી. ભગવા વસ્ત્ર પહેર્યા પછી આવું કાર્ય કરે છે. તો એમ કીધું કે ભગવા વસ્ત્ર પહેરવાથી કે ભગવાન નામ લેવાય, ભગવાનનું નામ લેવાય એવું નથી, પણ વ્યક્તિ પોતે પોતાના સમયમાંથી થોડોક સમય કાઢીને પણ સંસારમાં રહીને પણ ઈશ્વરની આરાધના કરે, એમ આપણને આ શ્લોકમાં બતાવવામાં આવ્યું છે. આટલા બધા વેશો ધારણ કર્યા પછી પણ ઈ પેટના ખાડા પૂરવા માટે થઈ અને ખોટું કાર્ય કરે છે, એમ આ શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે આ ખોટું કાર્ય કરવું નહીં, આ રીતે ખોટા કાર્યમાં લાગવું નહીં, જોડાવવું નહીં, એમ આપણને આ કવિતા દ્વારા, બીજા શ્લોક દ્વારા બતાવવામાં આવ્યું છે. હવે પછી જ્યારે આપણે ફરી પાછા ભેગા થઈએ ત્યારે હું તમને આના પછી આગળના જે શ્લોકો છે એના વિશેની વાત સમજાવીશ. અહીંયા આપણે આપણા કામને અટકાવીએ છીએ, વિરામ આપીએ છીએ. ફરી પાછા મળશું. વંદે માતરમ. જય હિન્દ.